અમરેલીના નેશનલ હાઈવેના ખાડાઓ અંગે નેતાઓએ નિરીક્ષણ હાથ ધર્યું હતું. બિસ્માર બની ગયેલા ખાડાઓને રિપેર કરી અને રિફ્રેશિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો રાજુલાથી ગાવડકા સુધીના માર્ગ પર રિફ્રેશિંગ કામ ચાલુ કરવામાં આવ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દિવાળી પહેલા માર્ગો ચકાચક બને તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલીના સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાડા દ્વારા રિફ્રેશિંગ કામ પર વિઝિટ કરવામાં આવી હતી. નેશનલ હાઈવે માર્ગોના ખાડાઓ પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. તો રાજનેતાઓ નેશનલ હાઈવેના માર્ગો સુંદર અને રળિયામણા બને તે માટે આગળ આવ્યા છે. 3 દિવસમાં રાજુલાથી ગાવડકા નેશનલ હાઈવે રળિયામણો બને તે અંગે એક વાત હાથ ધરવામાં આવી છે. જાત નિરીક્ષણ કરી અધિકારીઓએ સૂચન કરતા ભાજપના નેતા દેખાઈ આવ્યા છે. અત્યારે આ કામગીરી છે આપણે નેશનલ હાઈવે 351 પેકેજ 2 ઉપર ગાવડકાથી લઈ અને રામગઢ સાવરકુંડલાની બાજુમાં ત્યાં સુધી અત્યારે હાલમાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ છે. જેની અંદર સંપૂર્ણ 51 કિલોમીટરના રસ્તાની અંદર તમામ પેચ તથા પેવરથી પટ્ટા મારી અને સંપૂર્ણ રોડને 2 થી 3 દિવસની અંદર વ્યવસ્થિત રીતે જરૂરિયાત મુજબનો મોટેબલ કરી નાખવામાં આવશે. ટૂંક સમયની અંદર કામ ચાલુ છે 0 થી 47 સુધી. એ કામગીરી પણ હાલ ચાલુ છે કે જેમાં સ્ટ્રક્ચરનું કામગીરી તેમજ ટૂંક સમયમાં ડામરની કામગીરી પણ એમાં ચાલુ કરી દેવામાં આવશે. એટલે જે આપણે મહુવાથી લઈ અને અમરેલી સુધીનો રસ્તો જે આખો છે એ રસ્તો એકદમ વ્યવસ્થિત બની જશે હાલ કરતા. પછી કમ્પ્રેસર કોઈ પણ પાણીની બધી ડ્રેનેજ છે અમારી સંપૂર્ણ ખાલી. નિયમ જ એવો છે કે એને કોઈ કરી ન શકે. ત્રીજું કે અમારે જે માટીનું લેવલ છે નેચરલ માટીનું લેવલ છે એનાથી 1 ઇંચ રોડ ઊંચો ના થાય એને અમારે ડિસ્ટર્બન્સ